સો હેલો ગાઈસ, આજે છે 24 નવેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 11 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે નેનો યુરિયા, વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ, પેરિસ કરાર, કોકિંગ કોલશો, અષ્ટમુડી તળાવ અને બાકીના બધા ટોપિક્સ છે એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. તો હવે આપણો સૌપ્રથમ ટોપિક છે નેનો યુરિયા. તો રાજ્યની માલિકીની નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ છે અને તાજેતરમાં નેનો લિક્વિડ યુરિયા ઉત્પાદનમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. ઓકે, હવે નેનો યુરિયાની જો આપણે વાત કરીએ તો એ જે છે નેનો ટેકનોલોજી આધારિત કૃષિ ઇનપુટ છે. આપણને બધાને ખબર છે એક રીતે લિક્વિડ ફોર્મમાં હોય છે. ઓકે, જે નેનો યુરિયા છે તે એ જે છે છોડને નાઇટ્રોજન પૂરું પાડવાનું કાર્ય કરે છે અને કોના દ્વારા બનાવવામાં આવ્યું છે તો કે ઇન્ડિયન ફાર્મસીઝ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. ઓકે, જે ઇફકો કહીએ છીએ આપણે, એ જે છે એક રીતે નામ જ ખબર પડી જાય છે કે કોઓપરેટિવ લિમિટેડ એટલે કે કોઓપરેટિવ સોસાયટી છે. ઓકે, જેવી રીતના અમૂલ જે છે એ કોઓપરેટિવ સોસાયટી છે, એના જેવી જ ઇફકો પણ છે એક કોઓપરેટિવ સોસાયટી છે. ઓકે, હવે આની અંદર ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર. ઓકે, હવે આ ઓર્ડર શું છે તો કે અલગ અલગ જે ખાતરો જોવા મળે છે તો એને જે છે આપણે ખેતરમાં યુઝ કરી શકીએ કે નહીં તો એને એક રીતે કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. ઓકે, એના માટેનો ઓર્ડર છે. તો જે નેનો યુરિયા છે એક માટે એવું ખાતર છે જે નેનો ખાતર છે, જે એમને ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે કે ખેતરમાં યુઝ કરી શકાય છે. ઓકે, બાકીના બધા પણ જે શું કહે કે ખાતર છે, જેવી રીતના કે નેનો ડીએપી જે છે એના વિશે પણ આપણે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ જે કહે છે તે પણ એક નેનો એનું બનાવવામાં આવ્યું છે. ઓકે, તો એનો અત્યાર સુધી મતલબ અલાઉ નથી કરવામાં આવ્યું જે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર છે એના દ્વારા. ઓકે, હવે આપણે જ્યારે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર જે છે તો આમાં કયા કયા બીજા ફર્ટિલાઇઝરને અલાઉ કરવામાં આવે છે તો કે આ જેટલા પણ આપણે કુદરતી જેટલા મળી આવતા હોય જેમ કે છાણિયું ખાતર થઈ ગયું, વર્મી કમ્પોસ્ટ ખાતર થઈ ગયું. ઓકે, તો એ બધા જે છે ફર્ટિલાઇઝર જે છે એ ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર દ્વારા માન્યતા આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા. ઓકે, હવે નેનો યુરિયાની જે આપણે વાત કરીએ છીએ તેમાં વિશેષતાઓની વાત કરીએ તો કે કણોનું કદ જે છે એ 20 થી 50 નેનોમીટર જેટલું હોય છે. ઓકે, નેનોમીટર એટલે બધાને ખબર છે 10⁻⁹ આવી જાય. ઓકે, તો એ જે છે નેનોમીટર થઈ ગયું. ઓકે, અને આ જે છે એને કારણે શું થાય છે તો કે 1 mm જે યુરિયાની પ્રિલ છે. ઓકે, એટલે કે જે આપણે યુરિયા ખાતર આવે છે તો તમે જે ખેડૂતના છોકરાઓ હશે એમને તો મોસ્ટલી જોયું હશે કે દાણા હોય છે. ઓકે, તો એ જે છે 1 mm ના હોય છે. ઓકે, તો 1 mm ના હોય અને એની સામે જે મતલબ તમે સમજી શકો છો કે 20 થી 50 જેટલા જે નેનોમીટરનું આપણે સાઇઝ ધરાવે છે. ઓકે, એને કારણે જે સરફેસ એરિયા જે છે આપણે સપાટી વિસ્તાર છે, હવે આના કરતાં જે આના જ આપણે ઘણા બધા નાના નાના ટુકડા કરી નાખીએ તો એની સરફેસ એરિયા વધી જાય. ઓકે, આપણે જે સપાટી વિસ્તાર જે છે વધી જાય. ઓકે, તો એ જ રીતે આપણે નેનોમીટરમાં જતું રહ્યું છે. હા, તો એને કારણે આની જે ક્ષમતા છે, જે સપાટી એરિયા છે એ 10,000 ગણો જેટલો વધી જાય છે. ઓકે, તો એને કારણે શું થશે તો કે જે છોડને વધારે કવર કરી શકશે પ્લસ છોડને જે નાઇટ્રોજન જોઈએ છે તે આપી શકશે. ઓકે, હવે કણોની સંખ્યાની વાત કરીએ તો 55,000 નાઇટ્રોજનના કણો જે છે 1 mm યુરિયાના પ્રિલથી વધુ હોય છે. ઓકે, તો તમે સમજી શકો છો કે 1 mm જે યુરિયાનું પ્રિલ જે છે એટલે કે એક કણ જે છે. ઓકે, તો એને આપણે એની જગ્યાએ 55,000 જેટલા નાઇટ્રોજનના કણોથી રિપ્લેસ કરી શકે છે. ઓકે, તો તમે સમજી શકો છો. ઓકે, હવે નાઇટ્રોજનની સામગ્રીની વાત કરીએ તો 4% જેટલું કુલ નાઇટ્રોજન ધરાવે છે, વેટ બાય વોલ્યુમ હોય છે. ઓકે, આમાં હવે આગળ લાભો શું થાય છે આપણે જો નેનો યુરિયાનો યુઝ કરવામાં આવે તો કે ઉર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણને અનુકૂળ ઓછા કાર્બન ફૂટપ્રિન્ટ સાથે મતલબ જોવા મળે છે. ઓકે, કેમ કે આપણે શું કહે કે કાર્બનનું ઉત્સર્જન ઓછું થશે અને પર્યાવરણને પણ અનુકૂળ રહેશે. આ ઓકે, પોષક તત્વોના શોષણની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ બનશે કેમ કે આનો સરફેસ એરિયા વધારે છે એને કારણે વધુ છોડને કવર કરી શકશો. ઓકે, નાઇટ્રોજન વધુ ધીમી રીતે મુક્ત કરે છે, આનો પણ એક ફાયદો છે. ઓકે, ત્યારબાદ ગ્રીન હાઉસ વાયુ માટે તરીકે જે વાતાવરણમાં નાઇટ્રોજનનું નુકસાનને ઘટાડે છે કેમ કે નાઇટ્રોજન જે છે આમાં ફિક્સ. ઓકે, અને ધીમે ધીમે છૂટું પડે છે એટલે કે જેમ જેમ છોડ પોતે એબ્ઝોર્બ કરતો રહેશે તેમ તેમ એ જે છે છોડતું રહેશે. ઓકે, જેવી રીતના આપણે યુરિયાની વાત કરીએ તો યુરિયા જે છે આપણે ડાયરેક્ટલી છોડના આપણે થડમાં નાખતા હોઈએ છીએ. ઓકે, તો એક રીતે એનો સરફેસ એરિયા ઓછો છે અને એક સાથે છૂટી જાય છે જે નાઇટ્રોજન છે એની અંદરનો. તેને કારણે શું થશે કે બધો છોડ એબ્ઝોર્બ નથી કરતો પ્લસ વાતાવરણમાં પણ જતો રહેશે. ઓકે, તો એ જે નાઇટ્રોજનનું જે આપણે શું કહે કે એ જે છે ગ્રીન હાઉસ ગેસીસ છે. ઓકે, તો એ જે છે આપણું નુકસાન થાય છે, ગ્રીન હાઉસ ગેસીસ ઉત્પન્ન થાય છે એને કારણે, તો એનો પણ આપણે ઘટાડો કરી શકીએ છીએ. ઓકે, પાકની ઉત્પાદકતા, જમીનની તંદુરસ્તી અને ઉત્પાદનની જે પોષણ ગુણવત્તા છે એમાં સુધારો કરી શકાય છે. ઓકે, અને પરંપરાગત જે ખાતરની અસંતુલન અને વધુ પડતો જે ઉપયોગ છે એને પણ સંબોધિત કરી શકાય છે. ઓકે, તો આ રીતે આપણે આ જે નેનો યુરિયા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અત્યારે. ઓકે, હવે એના જેવું જ સેમ આવે છે નેનો ડીએપી. ઓકે, ડાઈ એમોનિયમ ફોસ્ફેટ કહેવામાં આવે છે. ઓકે, હવે આનું પણ એક નેનો વર્ઝન બનાવવામાં આવ્યું છે. ઓકે, તો એ જે છે છોડના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખાતરની અસરકારકતા સુધારવા માટે રચાયેલું છે. સેમ નેનો યુરિયા જો કે એ પણ ઇફકો દ્વારા જ બનાવવામાં આવ્યું છે. ઓકે, અને 2023માં રજૂ કરવામાં આવેલું. ઓકે, હવે 8% નાઇટ્રોજન અને 16% જેટલું ફોસ્ફરસનું વોલ્યુમ દ્વારા સમાવેશ થાય છે. ઓકે, એટલે કે વેટ બાય વોલ્યુમ જોવા મળે છે આની અંદર. ઓકે, આમાં નાઇટ્રોજન હોય છે અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. તમે યાદ રાખી શકો છો કે યુરિયામાં ફક્ત નાઇટ્રોજન હતું, જ્યારે નેનો ડીએપીની વાત
વાત કરીએ છીએ તો નાઇટ્રોજન પ્લસ ફોસ્ફરસ બંને જોવા મળે છે. ઓકે, પરંપરાગત જે આપણે ડાયમોનિયમ ફોસ્ફેટથી વિપરીત નેનો ડીએપી જે છે પ્રવાહી સ્વરૂપમાં હોય છે કે જે રીતના નેનો યુરિયા છે એ રીતે. ઓકે, હવે જ્યારે આપણે ડાયમોનિયમ ફોસ્ફેટ જે ખાતર છે એની વાત કરીએ તો કે યુરિયા પછી ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બીજું ખાતર છે, આપણને બધાને ખબર છે કે યુરિયા અને આપણે ડીએપી જે છે મોસ્ટલી વધારે યુઝ થતા હોય છે. બીજું એક પણ ખાતર આવે છે એનપીકે ખાતર, બધાને ખ્યાલ હોય તો. ઓકે, હવે પોષક તત્વોની જો આપણે વાત કરીએ છીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે બંને સમાવે છે અને પ્રાથમિક મેક્રો પોષક તત્વો. ઓકે, છોડને જે અનિવાર્ય હોય છે એવા ટોટલ 20 જેટલા આપણે આવશ્યક વનસ્પતિના પોષક તત્વો હોય છે. એની અંદર આપણે શું કહે કે નાઇટ્રોજન આવી ગયું, ફોસ્ફરસ આવી ગયું, ઓક્સિજન આવે, આયન આવે. ઓકે, તો બીજા બધા અલગ અલગ 18 જેટલા આવી જાય. ઓકે, એ પણ હું અહીંયા એડ કરવાનો તો પણ જરૂર નથી, એ બધા યાદ રાખવાની. ઓકે, એના કારણે નથી એડ કર્યા. ઓકે, હવે ખાતર ગ્રેડની જો આપણે વાત કરીએ તો કે ડીએપીમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય છે. ઓકે, તો તમે યાદ રાખી શકો છો કે જે આપણે નોર્મલ ડીએપી છે જે ખાતર સ્વરૂપમાં હોય છે તેમાં 18% નાઇટ્રોજન છે અને 46% ફોસ્ફરસ છે. જ્યારે આપણે ડીએપીની વાત કરીએ છીએ તો એમાં 8% નાઇટ્રોજન છે અને 16% ફોસ્ફરસ છે. ઓકે, તો એ ડિફરન્સ જોવા મળે છે. ઓકે, જેને કારણે શું થશે કે વાતાવરણમાં જે આપણે ડીએપી નાઇટ્રોજન જે અને ફોસ્ફરસ જે છૂટા પડે છે તેનું આપણે પ્રમાણ ઘટાડી શકીએ અને જે છોડ છે એ વધારે એબ્ઝોર્બ કરી શકે એવી રીતે. ઓકે, હવે ખાતરમાં જે છોડનું અંકુશિત સ્થિતિમાં ફોસ્ફરિક એસિડ અને એમોનિયમ જે છે એમોનિયાની પ્રતિક્રિયા કરીને બનાવવામાં આવે છે. ઓકે, તો તમે સમજી શકો છો આ રીતે આને ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે, હવે આ થઈ ગયું આપણું ડીએપી પ્લસ યુરિયા. ઓકે, નેનો યુરિયા પ્લસ નેનો ડીએપી. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો નેક્સ્ટ ટોપિક છે આપણો વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ. ઓકે, તો પ્રસાર ભારતીય જે છે 12થી વધુ ભાષાઓમાં ક્લાસિક અને કન્ટેમ્પરરી જે કન્ટેન્ટ છે એનું મિશ્રણ ઓફર કરતી પોતાનું ઓટીટી પ્લેટફોર્મ જે વેવ્સ છે એવું લોન્ચ કર્યું છે. ઓકે, વેવ્સ નામનું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે જે એન્ડ્રોઈડ અને iOS જે છે એના પર ઉપલબ્ધ થશે. પ્લસ 65 લાઈવ ટીવી ચેનલો, વિડીયો ઓન ડિમાન્ડ્સ, ફ્રી ટુ પ્લે ગેમ્સ અને ઓનલાઈન શોપિંગ જેવી સુવિધાઓ પણ આપે છે. ઓકે, હવે આના વિશે આગળ હવે વેવ્સ જે ઓટીટી પ્લેટફોર્મ છે તે પ્રસાર ભારતી જે છે એના દ્વારા વિકાસ કરવામાં આવે છે. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. આની અંદર ખાલી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને 65 જેટલી ચેનલો જે છે એ પ્રોવાઈડ કરે છે. ઓકે, હવે આમાં બીજું શું છે તો કે ભારતમાં જે સ્ટ્રીમિંગ સેવાઓ વધતી જાય છે તેની માંગને પહોંચી વળવા માટે છે. ઓકે, સામગ્રી જેવી કે લાઈવ ટીવી આવી ગયું, માંગ પર વિડીયોઝ છે, લાઈવ ઇવેન્ટ થઈ ગયા, રમતો છે, રેડિયો સ્ટ્રીમિંગ છે, ઓએનડીસી નેટવર્ક દ્વારા જે ઈ કોમર્સના વિકલ્પો છે. ઓકે, તો મોસ્ટલી જેટલું પણ આપણે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવે છે નેટફ્લિક્સ ને આ બધા દ્વારા, તે પણ એવું બધું પણ જે છે આના દ્વારા આપવામાં આવશે. ઓકે, હવે આ થઈ ગયું આપણું જે વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ. ઓકે, હવે ઓટીટી પ્લેટફોર્મ બધાને ખબર જ છે કે વાયરલેસ છે ઇન્ટરનેટ દ્વારા સામગ્રી પહોંચાડતી જે સ્ટ્રીમિંગ સેવાઓ છે. ઓકે, તો તેને આપણે ઓટીટી પ્લેટફોર્મ કહેવામાં આવે છે. ઓકે, કેબલ અથવા તો સેટઅપ બોક્સથી અલગ જોવા મળે છે. ઓકે, હવે આમાં જે નેટફ્લિક્સ છે, ડિઝની હોટસ્ટાર છે, પછી પ્રાઇમ વિડીયો છે, એમેઝોન. ઓકે, તો એ બધા અલગ અલગ જે છે આપણે ઓટીટી પ્લેટફોર્મ જોવા મળે છે. ઓકે, હવે ઓટીટી પ્લેટફોર્મની મુખ્ય વિશેષતાઓ શું છે? ઓકે, શા માટે એ મહત્વની છે? ઓકે, તો કે સામગ્રીની જે માંગ પર એક્સેસ, એટલે કે તમે જ્યારે ઈચ્છા કરો ત્યારે તમે જોઈ શકો છો. લવચિક સબસ્ક્રિપ્શન મોડલ્સ. ઓકે, તમે મતલબ એમેઝોનમાં વાત કરીએ તો નોર્મલ આપણે સબસ્ક્રિપ્શન લઈ શકીએ છીએ, પ્લસ પ્રાઇમ પર લઈ શકીએ છીએ. ઓકે, પછી ક્રોસ ડિવાઇસ ઉપલબ્ધતા, તમે પીસીમાં અથવા તો આજકાલ જે ડિજિટલ ટીવી આવી રહ્યું છે. ઓકે, તો તેના પણ મતલબ યુઝ કરી શકો છો સ્માર્ટ ટીવીમાં. ઓકે, પ્લસ તમે મોબાઈલમાં પણ યુઝ કરી શકો છો. ઓકે, વ્યક્તિગત કરેલા જે સામગ્રીની ભલામણ, એટલે કે તમે જે છે સેવ કરીને રિકમેન્ડેશન તમે જેવું જોવો છો એના આધારે તમને એ જે છે સજેસ્ટ કરે છે કે તમે એવા શો જોઈ શકો. ઓકે, તો આ બધી વિશેષતાઓ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા. ઓકે, તો આ થઈ ગયો આપણો જે વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે પેરિસ કરાર. તો કે COP29 પછી જે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલ છે. ઓકે, તો એમને પેરિસ કરારમાંથી ખસી જવાની વિચારણા કરી રહ્યા છે. ઓકે, અને આ સમીક્ષા આપણા પ્રમુખ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે. ઓકે, પ્રેસિડેન્ટ જે છે આપણે યુએસએના. ઓકે, તો એમને પણ બીજી વખત કરારમાંથી બહાર નીકળી જવાની યોજના છે એમની સાથે સુસંગતતા દર્શાવી હતી. ઓકે, હવે આપણા જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એમનું માનવું એવું છે કે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી કોઈ વસ્તુ જ નથી, એને કારણે આપણે જે શું કહેવાય પેરિસ કરાર જેવી કોઈ વસ્તુ જ ના હોવી જોઈએ. ઓકે, એવું માનવું છે આપણા ડોનાલ્ડ ટ્રમ્પનું. ઓકે, અને હવે આપણે પેરિસ કરાર વિશે જો આપણે આગળ વાત કરીએ તો કે ડિસેમ્બર 2015માં COP21 સમિટ દરમિયાન આજે છે આવ્યું હતું. ઓકે, મતલબ આ કરાર કરવામાં આવ્યો હતો. તો તમે યાદ રાખી શકો છો 2015માં COP21 સમિટ હતી ત્યારે આ થયું હતું. કે અને ફ્રેમવર્ક શું હતું આની અંદર તો કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, તો આ જે યુએનએફસીસી જે છે એ ફ્રેમવર્ક બહાર આવ્યું હતું તે સમયે. ઓકે, હવે આનું ધ્યેય શું છે તો કે આબોહવા પરિવર્તન જે થઈ રહ્યું છે એનો સામનો કરવો અને તેની અસરો સ્વીકારવા માટે રાષ્ટ્રોને કરવા. ઓકે, હવે આના માટે જ આપણે જે દર 5 વર્ષે
એનડીસીસ એટલે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ, ઓકે, રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન, ઓકે. તો એ જે છે સબમિટ કરવામાં આવે છે દર 5 વર્ષે જેટલા પણ આના સભ્યો છે તેમના દ્વારા, ઓકે. સબમિટ કરવામાં આવશે અને અપડેટ કરવામાં આવશે, ઓકે. હવે આમાં શું હોય છે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન એટલે તો કે દરેક દેશ જે છે પોતાના અલગ અલગ ટાર્ગેટ ડિસાઇડ કરશે ગ્લોબલ વોર્મિંગને લઈને, એન્વાયરમેન્ટને લઈને, ઓકે. અને એના પર જે છે પછી કામ કરશે, ઓકે. એમાં એવું નથી કરવામાં આવ્યું કે કોઈ ઉપર ઓથોરિટી છે, યુનાઇટેડ નેશન જે છે એ બધાને દેશોને એક સરખા આપણે ટાર્ગેટ આપી દેશે અને બધા જે દેશો છે એને ફોલો કરશે, પણ આમાં ઉલટું છે કે બોટમ ટુ ટોપનો અપ્રોચ રાખવામાં આવે છે કે દરેક દેશો જે છે પોતાની શું કહે કે ક્ષમતાને આધારે ટાર્ગેટ નક્કી કરશે અને પછી એને ફૂલફિલ કરવાનું કાર્ય કરશે, ઓકે. હવે આપણા ઇન્ડિયાના પણ જેટલા અમુક જે એનડીસીઝ જોવા મળે છે એના વિશે વાત કરીએ, ઓકે. તો ભારતના એનડીસીઝની આપણે વાત કરીએ તો 2005ના સ્તરથી 2030 સુધીમાં તેના જીડીપીના ઉત્સર્જનની તીવ્રતામાં 45% ઘટાડવા માટેની પ્રતિબદ્ધતા છે, ઓકે. એટલે કે 2005માં જેટલું ઉત્સર્જન થતું હતું, ઓકે, તે 2030 સુધીમાં આપણે 45% જેટલો ઘટાડવાનું છે, ઓકે. ત્યારબાદ બિન અશ્મિભૂત ઈંધણ આધારિત જે ઉર્જા છે, ઓકે, એટલે કે 2030 સુધીમાં આપણે જેટલી પણ ઉર્જા ઉત્પન્ન કરી છે ત્યારે કોલસાનો યુઝ કરીને, ઓકે, તો આપણે 2030 સુધીમાં એને 50% જે છે એ આપણે ઇલેક્ટ્રિક પાવર જે છે એ સ્થાપિત કરશું અને બિન અશ્મિભૂત ઈંધણનો ઉપયોગ કરીને, ઓકે. એટલે કે આપણે જે કોલસાનો યુઝ કરીએ છીએ એનો યુઝ નહીં કરીએ અને આપણે બીજી હાઇડ્રો પાવર છે, એ સોલર એનર્જી છે, તો એ બધાનો ઉપયોગ કરીને આપણે 50% જેટલી જે ઉર્જા છે એનો આપણે ઉત્પન્ન કરીશું, ઓકે. હવે કાર્બન સિંકની વાત કરીએ તો કે 2.5 થી 3 બિલિયન જેટલા ટન જે CO2 છે એના સમકક્ષ વધારાના કાર્બન સિંક બનાવવાનું છે, ઓકે. એટલે કે જંગલો ઉગાડીને સિંક એટલે બધાને ખબર છે કે જે આપણે કાર્બન છે એને શોષવાનું કામ કરશો, કે જે એક્વેટિક છે, જંગલો છે, ઓકે. તો એ જે છે CO2 નો યુઝ કરે છે ખોરાક બનાવવા માટે ને બધા માટે, ઓકે. તો એનું જે છે આપણે જંગલો વધારીએ તો આપણે CO2 નો આપણે શું કહે કે સિંક જલ્દી કરી શકીએ, ઓકે. તો એવો આપણો પ્લાન છે 2.5 થી 3 બિલિયન જેટલું આપણે ટન છે એનું આપણે સિંક બનાવવાનું છે, ઓકે. હવે ત્યારબાદ લાઈફ જોવા મળે છે, ઓકે. જે આપણે પર્યાવરણ માટે જીવનશૈલી, ઓકે, લાઈફ ફોર એન્વાયરમેન્ટ એવું આપણે પહેલ આપવામાં આવી હતી આપણે નરેન્દ્ર મોદી દ્વારા, ઓકે. જે જન ચળવળ દ્વારા જવાબદાર વપરાશ અને ટકાઉ જીવનશૈલીનું પ્રોત્સાહન આપવાનું છે, ઓકે. અને આબોહવા ન્યાય, ઓકે, તો ઇક્વિટી અને સામાન્ય પરંતુ અલગ અલગ જવાબદારી, ઓકે. તો કે આપણે જે શું કહે કે કોમન ગોલ બટ ડિફરન્ટ રિસ્પોન્સિબિલિટીઝ એવું છે, ઓકે. અને સંબંધિત ક્ષમતાઓ, ઓકે. અને આપણે શું કહે કે પોતાની જે ક્ષમતાઓ છે એને ધ્યાન કેન્દ્રિત કરીને ખાતરી કરવાની છે કે આબોહવાના ઉકેલોને અસરકારક અને ન્યાયી છે, ઓકે. તો આપણે મતલબ આબોહવાને ઉકેલવા માટે કામ કરશું, ઓકે. પ્લસ આમાં આપણો બીજો એક અલગ પણ ટાર્ગેટ છે કે 2070 સુધીમાં આપણે નેટ ઝીરો એમિશન કરવાની ટ્રાય કરી રહ્યા છો, ઓકે. તેવી રીતે આપણા જે ભારતના એનડીસી જોવા મળે છે, ઓકે. હવે પેરિસ કરારના જો આપણે ધ્યેયની વાત કરીએ તો કે ગ્લોબલ વોર્મિંગને મર્યાદિત કરવાનું, ઓકે. તો એટલે કે જે આપણું વૈશ્વિક તાપમાન જે છે દર વર્ષે જે વધી રહ્યું છે, ઓકે, તો એને જે છે આપણે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનું છે, ઓકે. એટલે કે જે આપણું તાપમાન વધી રહ્યું છે એને 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધવા નથી દેવાનું, ઓકે. અને પૂર્વ ઔદ્યોગિક સ્તરોથી 2 ડિગ્રી સેલ્સિયસ નીચે રાખવાનું છે, ઓકે. એટલે કે આપણે જે 19મી સદીમાં જે આપણે શું કહે કે ઔદ્યોગિકરણ જે શરૂ થયેલું, ઓકે, તો એને જે છે આપણું મતલબ જે ટેમ્પરેચર વધી રહ્યું હતું તો એને જે છે આપણે 2 ડિગ્રી સેલ્સિયસથી નીચું રાખવાનું છે, ઓકે. એ રીતે હવે અનુકૂલનશીલ ક્ષમતામાં વધારો કરવાનો છે, ઓકે. એટલે કે આબોહવાની જે અસરો છે એને નિયંત્રિત કરવાનું ટ્રાય કરવાનું છે, ઓકે. અને નહીં થાય તો એની સાથે આપણે જે સ્થિતિસ્થાપકતા સ્થાપવાની છે એક રીતે, ઓકે. એ રીતે વિકાસને પ્રોત્સાહન આપવાનું છે, જેમ કે આપણે સોલર એનર્જી છે, ઓકે. તો એ બધું આપણે ટ્રાય કરી રહ્યા છો કે જેથી આપણે એક રીતે નિયંત્રણ કરી શકીએ, ઓકે. અને જો ના થાય તો આપણે જે અલગ અલગ જે પેઇન્ટ બનાવવામાં આવે છે કે જે આપણે શું કહે કે ગરમી પ્રોવાઈડ કરી શકીએ આપણે, પછી બિલ્ડિંગની અંદર જે આપણે પ્લાન્ટ રોપી રહ્યા છો કે જેથી આપણે બહાર જો તાપમાન વધારે હોય જ્યાં ઉગી નહીં શકતા હોય તો તેનું પણ આપણે સોલ્યુશન લાવી શકીએ, ઓકે. તો એ રીતે આપણે શું કહે કે સ્થિતિસ્થાપક બની રહ્યા છે જે આબોહવા ચેન્જ થઈ રહી છે એની જોડે, ઓકે. નાણાકીય સહાયની વાત કરીએ તો વિકાસશીલ દેશોને જે છે તેમની આબોહવા ક્રિયાની મદદ માટે 2020 સુધીમાં વાર્ષિક ઓછામાં ઓછા $100 બિલિયન જે છે એકત્રિત કરવા જોઈએ, ઓકે. એવું કહેવું હતું, ઓકે. આપણા પેરિસ કરારમાં પણ અત્યાર સુધી પણ આપણે જે કોઈ વિકસિત દેશો છે એમના દ્વારા $100 બિલિયન જે છે કોઈ દેશ પ્રોવાઈડ કરવામાં નથી આવ્યા વિકાસશીલ દેશોને, ઓકે. અને અત્યાર સુધી 100 બિલિયન ભેગા પણ નથી થયા, ઓકે. તો આ રીતે કામ ચાલે છે, ઓકે. સિદ્ધિઓની વાત કરીએ તો કે ચીન, યુએસએ અને યુરોપ જેવા જે ઉત્સર્જકો છે પ્લસ એની સાથે 190 જેટલા દેશો આની સાથે જોડાયેલા છે, ઓકે. અને જે દેશો છે એને ક્લાઇમેટ એક્શન પ્લાન જે છે સબમિટ કર્યા છે, ઓકે. નવીનીકરણ ઉર્જા છે, ટકાઉ પ્રથાઓ છે, એના વૈશ્વિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ કરે છે, ઓકે. તો આ રીતે આપણું જે છે પેરિસ કરાર જે છે ચાલે છે, ઓકે, અત્યારે હાલમાં, ઓકે. હવે આપણે ભારતના એનડીસી ડિસ્કસ થઈ ગયા છે, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ કોકિંગ કોલસો, તો કે કોકિંગ કોલસાની આયાત ઘટાડવા માટે સ્થાનિક કોકિંગ કોલસાની ઉપલબ્ધતા વધારવી, એનહેન્સિંગ ધ ડોમેસ્ટિક કોકિંગ કોલ અવેલેબિલિટી ટુ રિડ્યુસ ધ ઇમ્પોર્ટ ઓફ ધ કોકિંગ કોલ. તો આવું શીર્ષકવાળું જે છે એક
અહેવાલ જે છે નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જે આયાતની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, હવે કોકિંગ કોલસાની જો આપણે વાત કરીએ તો કે મેટલર્જિકલ કોલસો અથવા તો મેટ કોલસો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આ જે છે કુદરતી રીતે બનતો એક કાપ ખડક અથવા તો બિટ્યુમિનસ કોલસાનો એક પ્રકાર તમે સમજી શકો છો. કે આ તમે યાદ રાખવાનું છે. કે હવે થર્મલ કોલસો જે જોવા મળે છે, નોર્મલ કોલસો એના કરતાં વધુ કાર્બન હશે, ઓછી રાખ જોવા મળશે અને ઓછી ભેજ જોવા મળશે. એને કારણે આની જે કેલેરિફિક વેલ્યુ જે છે એ પણ વધારે હશે. ઓકે, હવે ઉપયોગની વાત કરીએ તો સ્ટીલના ઉત્પાદનમાં આપણે મોસ્ટલી યુઝ કરવામાં આવે છે કોકિંગ કોલસો, જે સ્ટીલનું ખર્ચ જેટલો પણ થાય છે, આપણે સ્ટીલ બનાવવામાં જેટલો પણ ખર્ચ થાય છે, એનો 42% જેટલો ખર્ચ જે છે આપણે ફક્ત કોકિંગ કોલસા પાછળ જ કરવામાં આવે છે. ઓકે, હવે ઉત્પાદનની જો આપણે વાત કરીએ તો કે આનાથી શું બનાવવામાં આવે છે, તો કે મેટલર્જિકલ કોક. ઓકે, તો એ જે છે ઉચ્ચ તાપમાને કાર્બનાઇઝેશન પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. ઓકે, આની અંદર શું કરવામાં આવે છે કે કોકિંગ કોલસો જે છે એનો આપણે શું કરવામાં આવે છે કે એને વિધાઉટ ઓક્સિજન, ઓકે, ઓક્સિજન વગરનું જે વાતાવરણમાં એટલે કે ફર્નેસ હશે, ઓકે, તેની અંદર રાખવામાં આવે છે, તેને પાયરોલિસિસ બર્નિંગ કહેવામાં આવે છે. ઓકે, તો એમાં શું કરવામાં આવે છે કે વિધાઉટ ઓક્સિજન એને બાળવામાં આવશે 1000 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ગરમ કરવામાં આવશે, એને કારણે એની અંદર જેટલા પણ શું કહે કે અલગ અલગ જે મટીરિયલ્સ હશે, ઓકે, તે રિમૂવ થઈ જશે. ઓકે, અને ફક્ત જે કાર્બનનું જે કડક પથ્થર હશે તે આપણને પ્રાપ્ત થશે, જેને આપણે કોક કહેવામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણે કોક બનાવવામાં આવે છે. ઓકે, સ્ટીલ મેકિંગની જો આપણે વાત કરીએ તો બ્લાસ્ટ ફર્નેસમાં જે પિગ આયનનું ઉત્પાદન. ઓકે, પિગ આયન એટલે શું છે, તો કે આપણે જે હેમેટાઇટ છે, પછી લિમેટાઇટ છે, હેમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, સોરી. ઓકે, તો એ બધાને જે છે આપણે બહાર કાઢીએ છીએ. ઓકે, એ રો મટીરિયલમાંથી આપણે જે આયન ઓર જોવા મળે છે એના રો મટીરિયલમાંથી આપણે જે લોખંડ બહાર કાઢીએ છીએ તેને પિગ આયન કહેવામાં આવે છે, જે કાચી આયન કહેવામાં આવે છે, કે જેને આપણે ડાયરેક્ટ શું કહેવાય યુઝ નથી કરી શકતો. ઓકે, તો એને આપણે પિગ આયન કહેવામાં આવે છે. કે હવે ભઠ્ઠીના ચાર્જને ઘટાડવાના એજન્ટ અને સપોર્ટ તરીકે જે છે આપણે કોકિંગ કોલનો યુઝ કરીએ છીએ. ઓકે, આની અંદર. ઓકે, હવે જે 1 ટન સ્ટીલ બનાવવો હોય આપણે, ઓકે, તો લગભગ 770 કિલો જેટલો આપણે કોલસાનો યુઝ કરવામાં આવે છે. ઓકે, જે આપણે જેટલું વૈશ્વિક સ્ટીલનું ઉત્પાદન જે છે 70% જેટલું પણ ઉત્પાદન જે થાય છે. ઓકે, એમાંથી 70% જેટલું ઉત્પાદન જે છે આપણે ઓક્સિજન બ્લાસ્ટ ફર્નેસમાં જ કરવામાં આવે છે. ઓકે, હવે કોકનો જે આપણે યુઝ કરીએ છીએ, ઓકે, તો એના આડપેદાશ તરીકે અલગ અલગ વસ્તુ જેમ કે ટાર છે, બેન્ઝોલ છે, એમોનિયમ સલ્ફેટ છે, ઓકે, સલ્ફર જે છે, તો આ બધાનો જે છે મતલબ એ બધું ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ જે છે આપણે રસાયણોના ઉત્પાદન માટે કરી શકીએ છીએ. ઓકે, હવે કોક ઓવનમાંથી જે ગરમી ઉત્પન્ન થાય છે, ઓકે, જે ગેસ છે તેનો ઉપયોગ આપણે ગરમી અને જે વીજ ઉત્પાદન છે એના માટે પણ કરી શકીએ છીએ. ઓકે, હવે આજે ઉત્પાદિત સ્ટીલમાં 70% જે કોલસો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે જે આપણે કોકિંગ કોલસાની જે મુખ્ય ઉત્પાદકોની વાત કરીએ 2022 પ્રમાણે, તો કે ચીનમાં સૌથી વધારે કોકિંગ કોલસો થાય છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા છે, રશિયા છે, યુએસએ છે, કેનેડા છે. ઓકે, તો આ બધા દેશો પાસે જે કોકિંગ કોલસાનો મોટા એવો જથ્થો રહેલો છે, જેમાં ચીનનો સૌથી વધારે છે. ઓકે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પાસે રહેલો છે. ઓકે, આપણે મોસ્ટલી ઓસ્ટ્રેલિયા પાસેથી આયાત કરતા હોઈએ છીએ. ઓકે, અને અત્યારે રશિયા પાસેથી પણ કરીએ છીએ હાલમાં. તો ઓકે, હવે ભારતનો કેસની જો આપણે વાત કરીએ તો આયાત જે છે વિશાળ અનામત હોવા છતાં આયાત પર નિર્ભરતા 85% જેટલી નિર્ભરતા જોવા મળે છે. ઓકે, તો તમે સમજી શકો છો આપણે ઇન્ડિયામાં એવું નથી કે શું કહે કે કોલસો નથી મળતો. ઓકે, પણ તેમ છતાં પણ આપણે જે છે એને આપણે શું કહે કે ખોદી નથી શકતા, માઇન નથી કરી શકતા. એને કારણે આપણે જે 85% નિર્ભરતા જોવા મળે છે બીજા બધા દેશો પર, જેમ કે મોસ્ટલી આપણે ઓસ્ટ્રેલિયા થઈ ગયો બધા ઉપર. ઓકે, હવે ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો પ્રથમ 6 મહિનાની અંદર જ આપણે 29.6 મિલિયન જેટલો ટન જે છે 6 વર્ષની ઊંચી આપણે માંગ કરી લીધેલો. ઓકે, એટલે કે 6 વર્ષમાં આપણે છેલ્લા 6 વર્ષમાં જેટલો આપણે કોલસો નથી મંગાવ્યો એટલો કોલસો જે છે આપણે પ્રથમ 6 મહિનામાં જ મંગાવી લીધેલો. ઓકે, ત્યારબાદ આ સમયગાળા દરમિયાન 200%થી વધારો થયો છે. ઓકે, અને રશિયાથી શિપમેન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓકે, રશિયામાંથી પણ આપણે મંગાવવાનું વધારે સ્ટાર્ટ કરી દીધું છે. ઓકે, કોકિંગ કોલસાની વાત કરીએ ત્યારે. ઓકે, હવે કોકિંગ કોલસાની મિશનનું વાત કરીએ, કોકિંગ કોલ મિશન કહેવામાં આવે છે, કે જેને તો કોલસા મંત્રાલય દ્વારા જે છે શરૂ કરવામાં આવેલું શેના માટે, તો કે રાષ્ટ્રીય સ્ટીલ નીતિ 2017 મુજબ જે કોકિંગ કોલસો છે એની વધતી જતી જે સ્થાનિક માંગ છે એને સંબોધવા માટે હતું. તો આમાં શું હતું ઉદ્દેશ્ય, તો કે આત્મનિર્ભર ભારતની પહેલા હેઠળ હતું અને કોકિંગ કોલસાની જે આયાત છે એને ઘટાડવાનું હતું. કે જે અત્યાર સુધી વધતી જ ગઈ છે તેને આપણે કંટ્રોલ કરવાનું હતું. ઓકે, હવે એના કારણે શું થશે, તો કે આપણે દેશમાં જ આપણે ઉત્પાદન વધારવું જોઈએ, જેથી આપણે બહારથી જે આયાત થાય છે તેને આપણે ઘટાડી શકીએ એ રીતે. ઓકે, હવે આની અંદર શું શું પગલાં લેવામાં આવેલા, તો કે સંશોધન કરવું, ઉન્નત ઉત્પાદન કરવું, તકનીકી દત્તક લેવી. ઓકે, તકનીકી દત્તક એટલે કે બીજા બધા દેશો છે એમની પાસે જે ટેકનોલોજી છે એ લેવી. ઓકે, કોકિંગ કોલ જે છે બોક્સમાં ખાનગી ક્ષેત્રની સંડોવણી. ઓકે, તેમાં પણ આપણે જે પ્રાઇવેટ પ્લેયર્સ છે તેને ઇન્ક્લુડ કરવા. ઓકે, નવી વોશરીઓની સ્થાપના કરવી. વોશરી એટલે શું, તો કે આપણે જે કોલસાનું માઇનિંગ થાય છે તો ત્યારબાદ એને વોશ કરવામાં આવે છે. ઓકે, તો એની સ્થાપનાઓ કરવી. ઓકે, ત્યારબાદ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિમાં વધારો કરવો, ગુણવત્તાની વૃદ્ધિ કરવી. ઓકે, તો આ બધું કરવામાં આવશે જે આપણે કોકિંગ કોલ મિશન છે તેની હેઠળ. ઓકે, હવે આનો ઉદ્દેશ્ય શું હતો, તો કે નાણાકીય વર્ષ 2022માં 52 મિલિયન ટન જેથી વધુ જે છે નાણાકીય વર્ષ 2030 સુધીમાં 140
મેટ્રિક ટન જેટલું જે છે આપણે ઉત્પાદન કરવાનું હતું. ઓકે, જે 2022માં 52 મિલિયન છે તે 2030 સુધીમાં 140 મેટ્રિક ટન સુધી આપણે લઈ જવાનું છે. ઓકે, ધોવાની ક્ષમતા પણ વધારવાની છે. જે 2022માં 23 મેટ્રિક ટન હતું એનાથી વધીને નાણાકીય વર્ષ 2023 સુધીમાં આપણે 61 મેટ્રિક ટન જેટલું કરવાનું હતું. ઓકે, કોકિંગ કોલસાની આયાતની વાત કરીએ આપણે તો વધારો થયો છે 2022થી આપણે 2023ની વાત કરીએ તો. ઓકે, એમાં 5.44% જેટલો વધારો થયો છે. ઓકે, અગ્રણી સપ્લાયની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા જે છે ભારતને કોકિંગ કોલસાનું અગ્રણી સપ્લાયર છે. તો તમે યાદ રાખી શકો છો કે આપણે સૌથી વધારે ઓસ્ટ્રેલિયા પાસેથી જે છે કોકિંગ કોલસાની આયાત કરીએ છીએ. ઓકે, હવે કોકિંગ કોલસાની સ્થાનિક ઉત્પાદનમાં વર્તમાન પડકારોની વાત કરીએ. ઓકે, હાલને અત્યારે વાત કરીએ તો કે આપણી પાસે જેટલી પણ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ એટલે કે જે આપણી સરકારી કંપની છે. ઓકે, તે જે છે વોશર જે છે, વોશર એટલે કે કોલસાને જે આપણે સાફ કરવા માટે અથવા તો ધોવા માટે આપણે યુઝ કરીએ છીએ વોશરીનો. ઓકે, તે જે છે 32% કરતાં ઓછું ક્ષમતા પર કામ કરે છે. ઓકે, એની સામે આજે આપણે શું કહેવાય કે પ્રાઇવેટ પ્લેયરની વાત કરીએ તો જે ખાનગી વોશરી જોવા મળે છે એ 75%થી વધુ કાર્યક્ષમતા સાથે ઉપયોગ કરે છે. તો તમે ડિફરન્સ જોઈ શકો છો કે આપણે શું કહેવાય કે આળસ કરવામાં આવે છે જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, સરકારી કંપની છે તેની અંદર. ઓકે, તો એને કારણે આપણે જે પીએસયુની જે વોશરી છે એમાં સુધારો કરવાની જરૂરિયાત છે. ઓકે, ત્યારબાદ નાણાકીય વર્ષ 2023-24માં 1.5 લાખ કરોડનો જે પ્રચંડ ખર્ચ થયેલો એના દ્વારા 58 મેટ્રિક ટન જેટલું કોકિંગ કોલ જે છે એની આયાત કરવામાં આવેલી. ઓકે, તો તમે સમજી શકો છો કે આપણે મોસ્ટલી જે છે સ્ટીલના પ્લાન્ટ ચલાવવા માટે આપણે મોસ્ટલી કોકિંગ કોલસા પર ડિપેન્ડન્ટ રહીએ છીએ અને તે પણ બહારથી મંગાવવામાં આવે છે. ઓકે, તેને કારણે આપણે નુકસાનમાં ચાલી રહ્યા છે. ઓકે, હવે કોલસાની જો આપણે વાત કરીએ તો કે કાળું સોનું બધાને ખબર છે. કાળું સોનું કહેવામાં આવે છે કે જળકું સ્તર એટલે કે માટીના જે સ્તરો તેમાંથી મેળવવામાં આવે છે. કે ઘટકોની વાત કરીએ તો આની અંદર શું છે તો કે કાર્બન છે, અસ્થિર પદાર્થો છે, ભેજ છે, રાખ છે. ઓકે, ક્યારેક સલ્ફર અને ફોસ્ફરસ પણ જોવા મળે છે જે અશુદ્ધિઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી મુખ્યત્વે વીજ ઉત્પાદન અને ધાતુશાસ્ત્ર એટલે કે સ્ટીલ ઉત્પાદન છે, મેટલર્જિકલ બીજી જે ઉત્પાદનો છે કે તેના માટે કરવામાં આવતું હોય છે. ઓકે, અને વીજળી ઉત્પાદન કરતામાં આપણે ખબર છે કે થર્મો પ્લાન્ટ છે. ઓકે, તો તેમાં આપણે મોસ્ટલી યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, હવે કોલસાનો ભંડાર જે છે તેલ અને પેટ્રોલિયમના ભંડાર કરતાં 6 ગણો વધારે છે. ઓકે, તો તમે આ યાદ રાખી શકો છો. કે કાર્બોનિફરસ કોલસો તો આપણને બધાને ખબર છે કે કાર્બોનિફરસ યુગ હતો. ઓકે, તેમાં જે છે કોલસાની રચના થયેલી જે 350 મિલિયન વર્ષો પહેલાં હતું. ઓકે, જે શ્રેષ્ઠ ગુણવત્તાની કોલસાની વાત કરવામાં આવે છે કે જે ભારતમાં મોસ્ટલી ઓછા જોવા મળે છે. કે આપણા ભારતમાં મોસ્ટલી આપણે જે પીટ કોલસો જે છે વધારે જોવા મળે છે. ઓકે, ઓકે, હવે કોલસાના પ્રકારની વાત કરીએ તો પીટ કોલસો જોવા મળે છે. ઓકે, તો એમાં મોસ્ટલી આપણે કેલેરિફિક વેલ્યુ એટલે કે કાર્બનની જે સામગ્રી છે એ કેટલી જોવા મળે છે તેના પર જ મોસ્ટલી આપણે ધ્યાન કરશું. ઓકે, હવે પરિવર્તનનો પ્રથમ તબક્કો માનવામાં આવે છે. ઓકે, 40થી 55% જેટલી આની શું કહેવાય કે કાર્બન સામગ્રી જોવા મળશે એને કારણે આ જે છે ઉચ્ચ અશુદ્ધિઓ ધરાવે છે. ઓકે, અસ્થિર પદાર્થો જોવા મળશે, ભેજ વધુ જોવા મળશે, વધુ ધુમાડો કરશે અને રાખની સાથે લાકડાની જેમ બળે છે. ઓકે, એટલે કે આ જે છે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ છાણ જેવું દેખાતું હોય છે. ઓકે, તેને કારણે એની અંદર અશુદ્ધિઓ વધારે હશે, ભેજ પણ વધારે હશે, એને કારણે એ જે છે ઓછું બળશે. ઓકે, અને રાખ પણ વધારે આપશે અને અશુદ્ધિઓ પણ વધારે આપશે બળ્યા પછી પણ. ઓકે, ત્યારબાદ કોલસાના પ્રકારની જો આપણે વાત કરીએ બીજું તો લિગ્નાઇટ જોવા મળે છે. ઓકે, જે બ્રાઉન કોલસા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, લોઅર ગ્રેડનો હોય છે આ. ઓકે, અને આના કરતાં પણ લોઅર આવશે આપણે પીટ. ઓકે, ત્યારબાદ આવશે આપણે લિગ્નાઇટ, ત્યારબાદ આવશે બિટ્યુમિનસ અને સૌથી વધારે મહત્વનું આવશે આપણે એન્થ્રેસાઇટ કોલસો. ઓકે, એના વિશે પણ આપણે વાત કરીશું. ઓકે, હવે લિગ્નાઇટની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એની અંદર આપણે શું કહે કે 40થી 55% જેટલું કાર્બન જોવા મળે છે. ઓકે, કાર્બન સામગ્રી 40થી 55% જેટલી હશે. લાક્ષણિકતાની વાત કરીએ તો મધ્યવર્તી તબક્કો, ઘેરા કાળો જે બદામી રંગ જોવા મળે છે, ઉચ્ચ ભેજ જોવા મળશે 35%થી વધુ. ઓકે, સ્વયંફુરિત જે દહન સંભાવના જોવા મળે છે. ઓકે, તો આ બધું જોવા મળે છે જે લિગ્નાઇટ કોલસા છે એનામાં. ઓકે, અને તમે કાર્બન સામગ્રી યાદ રાખજો કે 40થી 55% જેટલું આપણે કાર્બન જોવા મળે છે આની અંદર. ઓકે, હવે આનું જે શું કહે કે કોલસો જે પ્રકાર જો હોય તો પીટ કરતાં વધારે સારો કહી શકો. ઓકે, હવે પીટ અને ત્યારબાદ લિગ્નાઇટ અને ત્યારબાદ બિટ્યુમિનસ કોલસા હોય છે જે લિગ્નાઇટ કરતાં પણ સારો હોય છે. ઓકે, જે સોફ્ટ કોલસો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આ જે છે સૌથી વધારે વ્યાપકપણે ઉપલબ્ધ છે અને વપરાય છે. ઓકે, આખા વિશ્વમાં. ઓકે, હવે કાર્બન સામગ્રીની જો આપણે વાત કરીએ તો 40%થી 80% જેટલું આપણે આની અંદર કાર્બન જોવા મળે છે. ઓકે, ભારતમાં પણ આ વધારે જોવા મળે છે અને સૌથી વધારે પીટ જોવા મળે છે. ઓકે, હવે આમાં કાર્બન સામગ્રી જે છે 40થી 80% જેટલું જોવા મળે છે એને કારણે આ જે છે ઉચ્ચ કેલેરિફિક વેલ્યુ જોવા મળે છે. કેલેરિફિક વેલ્યુ એટલે શું તો કે જ્યારે આપણે કોઈ વસ્તુને જે આપણે સંપૂર્ણ દહન કરવામાં આવે તો એમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે તેને આપણે કેલેરિફિક વેલ્યુ કહે છે. બધાને ખબર છે. ઓકે, એની વ્યાખ્યા તો એને આપણે કેલેરિફિક વેલ્યુ કહે છે. ઓકે, લાક્ષણિકતામાં જે બીજી જોઈએ તો ગાઢ જોવા મળે છે, કોમ્પેક્ટ છે, કાળો રંગ ધરાવે છે. ઓકે, કોક અને ગેસના ઉત્પાદનમાં વપરાય છે. ઓકે, તો આ તમે સમજી શકો છો. ઓકે, હવે ત્યારબાદ સૌથી મહત્વનો કોલસો જે છે એન્થ્રેસાઇટ કોલસો. કે હાર્ડ કોલસો તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રેષ્ઠ ગુણવત્તા
જે હોય છે તે સૌથી વધારે એન્થ્રેસાઇટ કોલસાની જોઈશું કે જેમાં કાર્બન જે છે 80 થી 95% જેટલું હોય છે. ઓકે, હવે લાક્ષણિકતાની વાત કરીએ તો બહુ ઓછા અસ્થિર દ્રવ્યો જોવા મળે છે આની અંદર, નવકણીય જેટલું ભેજ જોવા મળે છે, અર્ધ ધાતુની ચમક જોવા મળે છે, સંપૂર્ણ દહન કરવાથી એ વાદળી જ્યોતથી સળગે છે અને ધીમે ધીમે સળગે છે. ઓકે, અને અત્યંત કાર્યક્ષમ છે, એટલે કે આની આ જે કેલેરિફિક વેલ્યુ જે છે એ સૌથી વધારે રહેશે. ઓકે, એને કારણે આ જે છે સૌથી મહત્વનો કોલસો ગણવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયો આપણે કોલસો, કોકિંગ કોલ, ને આપણે એના પ્રકાર વિશે પણ જોઈ લીધું. ઓકે, નેક્સ્ટ ટોપિક છે અષ્ટમૂળી તળાવ. તો કે અષ્ટમૂળી તળાવમાં માછલી મરવાના તાજેતરના એપિસોડને ફરી એકવાર ગટરના દૂષણ, પ્લાસ્ટિક પ્રદૂષણ, અતિક્રમણ અને અનિયંત્રિત જે નીંદણ છે એની વૃદ્ધિ જે છે એ જીવન માટે જોખમના મુદ્દાઓ સામે લાવે છે. ઓકે, અને મહત્વપૂર્ણ તળાવની જે ઇકોસિસ્ટમ છે એને દબાવી દે છે. ઓકે, તો હવે અષ્ટમૂળી તળાવ વિશે આપણે વાત કરીએ તો કે કોલ્લમ જિલ્લો જે છે કેરળનો, ઓકે, ત્યાં જે છે આવેલું છે. ઓકે, રામસર વેટલેન્ડ છે. ઓકે, મેપમાં જોઈએ તો કે વેમનાડ લેક છે. ઓકે, ત્યારબાદ આ કોયકલમ જે લેક છે, ત્યારબાદ અષ્ટમૂળી લેક જોવા મળે છે. ઓકે, બીજા બધા લેક જેમ કે પેરિયા લેક છે એ પણ જોવા મળે છે આની અંદર. ઓકે, બીજું કક્કા જે રેસ છે એ પણ જોવા મળે છે, પાંબિયાર જે લેક છે એ પણ જોવા મળે છે. ઓકે, બાકીના બધા આપણે લેક છે એના વિશે પણ આપણે થોડી વારમાં જોઈશું. ઓકે, હવે અર્થની વાત કરીએ તો આનો અર્થ થાય છે અષ્ટમૂળીનો અર્થ થાય છે કે 8 વેણી. ઓકે, એટલે કે 8 હાથ અથવા તો 8 ચેનલો જોવા મળે છે. ઓકે, તેને કારણે આપણે અષ્ટવેણી એવું કહેવામાં આવે છે કે અષ્ટમૂળી કહેવામાં આવે છે કે હથેળીના આકારની ટોપોગ્રાફીને કારણે. ઓકે, હવે કદની વાત કરીએ તો કે કેરળમાં બીજું સૌથી મોટું તળાવ છે. સૌપ્રથમ કયું છે તો કે વેમનાડ તળાવ જે છે કેરળનું સૌથી મોટું તળાવ છે અને ભારતનું સૌથી લાંબુ તળાવ છે. ઓકે, જે વેમનાડ તળાવ જે છે તે. ઓકે, હવે સમુદ્ર સાથે જોડાણ ધરાવે છે. ઓકે, તમે જોઈ શકો છો અરબ સાગર સાથે જોડાણ ધરાવે છે. તો કે નિંદન કારણ નદીમુખ જે વિસ્તાર છે. ઓકે, તો તેના દ્વારા જે છે આ સમુદ્ર સાથે જોડવાનું કામ કરે છે. ઓકે, અને કલ્લાડા નદી જે છે આ આ જે તળાવ છે એમાં આવતી હોય છે. ઓકે, એને કારણે આની અંદર પાણી જોવા મળે છે. ઓકે, હવે ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો કે 14મી સદીમાં જે ક્વિલોન જે કોલમ વિસ્તાર હતો કે તો વિશ્વ સાથે જોડતું એક બંદર હતું મહત્વનું. ઓકે, ત્યારબાદ મોરોક્કોના જે સંશોધક જે ઇબન બતુતા હતા. ઓકે, તેમના દ્વારા પણ મુખ્ય વેપારી કેન્દ્ર તરીકે આને ઉલ્લેખિત કરવામાં આવેલું. ઓકે, જે વિવિધતાની વાત કરીએ તો અહીંયા પણ મેંગ્રુવ્સ જોવા મળે છે. ઓકે, અને લુપ્તપ્રાય જે પ્રજાતિઓ છે પણ જોવા મળે છે, જેમાં સિઝિનિયમ, ટ્રાવનકોરિકમ, કેલેમસ, રોટાંગન જે છે એ બધાનો સમાવેશ થાય છે. ઓકે, બધી યાદ રાખવાની જરૂર નથી આવતો. ઓકે, હવે અલગ અલગ તળાવની જો આપણે વાત કરીએ કેરળમાં તો કે વેમ્બનાડ તળાવ જે છે ભારતનું સૌથી લાંબુ તળાવ છે અને નહેરુ ટ્રોફી બોટ રેસ એ થાય છે. ઓકે, તો એના માટે આ જે છે પ્રખ્યાત છે. ઓકે, હાઉસ બોટ ક્રૂઝ છે એવું બધું જોવા મળે છે. ઓકે, કેરળનું બીજું સૌથી મોટું તળાવ આપણે જોયું અષ્ટમૂળી તળાવ વિશે આપણે અત્યારે જ વાત કરી લીધી. ઓકે, પછી પૂનમદા તળાવ જે છે એ વેમના તળાવનો જે એક ભાગ છે એ પણ આપણે જે નહેરુ ટ્રોફી બોટ રેસ થાય છે. ઓકે, તે તેના માટે જ પ્રખ્યાત છે પણ. ઓકે, પેરિયાર તળાવ જોવા મળે છે જે રાષ્ટ્રીય ઉદ્યાનનો ભાગ છે, પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળે છે તેનો ભાગ છે. ઓકે, અકુલમ જે સરોવર છે એ જોવા મળે છે ત્રિવેન્દ્રમમાં. ઓકે, જે મનોહર મીઠા પાણીનું તળાવ છે. ઓકે, અને જે સતકોટા જે તળાવ છે કેરળનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે. ઓકે, તો આટલા તમે એક આઈડિયા રાખી શકો છો. પણ આ બે તળાવ વેમનાડ તળાવ, અષ્ટમૂળી તળાવ. ઓકે, વેમનાડ તળાવ જે છે ભારતનું સૌથી લાંબુ તળાવ તરીકે અને નહેરુ ટ્રોફી બોટ રેસ માટે જાણીતું છે. અને બીજું તળાવ જે છે સૌથી મોટું સરોવર છે તમે યાદ રાખી શકો છો જે અષ્ટમૂળી તળાવ છે. ઓકે, તો આ થઈ ગયું. હવે જે આપણે રામસર સાઇટ વિશે વાત કરીએ તો કે આનો મૂળ હેતુ શું છે? વેટલેન્ડ પર જે રામસર સંમેલન કરવામાં આવેલું તેનો મુખ્ય હેતુ શું છે? તો કે વેટલેન્ડ પર સંમેલન કહેવામાં આવે છે રામસર સંમેલનને બધાને ખબર છે. કે 1971માં ઈરાન શહેર જે રામસર છે તો એના પર હસ્તાક્ષર મતલબ ત્યાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, એને કારણે આને રામસર સંમેલન કહેવામાં આવે છે. ઓકે, ક્યાં આવેલું છે એના વિશે પણ જોઈ લઈએ. ઓકે, તો આ થઈ ગયું આપણું ઈરાન અને અહીંયા જે છે આપણે રામસર આવેલું છે. કે અહીંયા ઉપર કયો સમુદ્ર છે તમારે મને કહેવાનું છે. કે ઉપર આપણે કેસ્પિયન સમુદ્ર છે. ઓકે, તમે યાદ રાખી શકો છો. ઓકે, ઈરાનની આજુબાજુ જોઈએ તો તુર્કમેનિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે. ઓકે, બાજુમાં બીજા જે ઈરાક છે, સિરિયા છે, ઓકે, તુર્કી છે, અઝરબૈજાન છે, અર્મેનિયા છે. ઓકે, તો આ બધા એને ટચ કરીને છે. ઓકે, પછી આ બાજુ અહીંયા આપણે રેડ સી થઈ ગયો તો એ બધાને ખબર છે. કે આ બાજુ અરેબિયન સી થઈ ગયો. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો એરિયા. ઓકે, હવે આગળ વાત કરીએ તો કે જે તેનો ઉદ્દેશ્ય જે છે વેટલેન્ડ વસવાટોને સુરક્ષિત કરવાનો, સ્થળાંતર કરનારા જે પક્ષીઓ છે. ઓકે, વોટર બર્ડ્સ છે. ઓકે, તો તેને મહત્વપૂર્ણ આપવાનું છે. ઓકે, તેમનો મતલબ સાચવવાનું છે. એને કારણે આપણે વેટલેન્ડનું સંરક્ષણ કરવા માટે કહેવામાં આવે છે. ઓકે, સંમેલન માટેની વાટાઘાટો જે છે 1960ના દાયકામાં શરૂ થઈ ગયેલી અને ત્યારબાદ 1975માં રામસર સંમેલન તરીકે એને અમલમાં આવેલું. ઓકે, એને કારણે જે આપણે 2 ફેબ્રુઆરી જે છે એને ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વેટલેન્ડ ડે તરીકે. ઓકે, તો આ તરીકે ઉજવવામાં આવે છે કેમ કે 2 ફેબ્રુઆરી 1975ના દિવસે આ જે છે રામસર સંમેલન જે છે સાઇન કરવામાં આવ્યું હતું એને કારણે. ઓકે, હવે આગળ વાત કરીએ તો આની સાથે અમુક સંસ્થાઓ કામ કરે છે. કે જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ નેચર, IUCN જે આપણે કહે છે, બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. ઓકે, બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ જે છે આપણે ઇન્ડિયામાં પણ કામ કરે છે, જે બોમ્બે નેચરલ સોસાયટી જે છે એની સાથે કામ કરે છે. ઓકે, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન સંસ્થા છે, વેટલેન્ડ ઇન્ટરનેશનલ છે, વાઇલ્ડ ફોલ એન્ડ વેટલેન્ડ્સ ટ્રસ્ટ છે, વર્લ્ડ વાઇડ ફંડ જે છે ઇન્ટરનેશનલ
ઇન્ટરનેશનલ ઓકે તો આ બધા જે સંસ્થાઓ છે એ કામ કરે છે. તમારી સંસ્થા જે છે યાદ રાખવાની જે ઘણી ઇમ્પોર્ટન્ટ છે જે રામસર સાઇટ સાથે કામ કરે છે. ઓકે હવે સંમેલનના 3 સ્તંભો જોવા મળે છે આની અંદર. ઓકે તો આની અંદર શું જોવા મળે છે તો કે જેટલા પણ કરાર કરનારા પક્ષો છે એ વેટલેન્ડને સમજદારીપૂર્વક એનો ઉપયોગ કરશે. ઓકે અને જે એટલે પણ આંતરરાષ્ટ્રીય મહત્વની જે વેટલેન્ડ છે ઓકે રામસર સૂચિમાં જે નાખવામાં આવે છે તો તેને અસરકારક રીતે સંચાલિત કરવાની છે. ઓકે અને જે આંતર સરહદી વેટલેન્ડ છે ઓકે એમને વચ્ચે વહેંચાયેલી પ્રજાતિઓ પર સહયોગ કરવાનો છે. ઓકે એટલે કે આંતર સરહદી વેટલેન્ડ્સ એટલે શું તો કે બે દેશો વચ્ચે જો કોઈ વેટલેન્ડ્સ આવતી હોય કે તો તેને બંને સાથે મળીને સાચવશે. ઓકે એ રીતે કહેવામાં આવે છે. ઓકે હવે રામસર સાઇટની જો આપણે વાત કરીએ તો રામસર સાઇટ જે છે રામસર સંમેલન હેઠળ સૂચિબદ્ધ થયેલી કોઈપણ વેટલેન્ડ છે. ઓકે અને એની અંદર એનો ઉદ્દેશ્ય શું છે તો કે કુદરતી સંસાધનોનો ટકાઉ ઉપયોગ અને એને બચાવવાને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે અને હોદ્દાની પ્રક્રિયા શું છે તો કે આંતરરાષ્ટ્રીય મહત્વની જે વેટલેન્ડ છે એની આપણે સૂચિમાં સમાવેશ કરશું અને ઓછામાં ઓછી એક વેટલેન્ડ સાઇટને નિયુક્ત કરવામાં આવશે. ઓકે એટલે કે જેટલા પણ લોકો છે એટલે મતલબ શું કહે કે રામસર સાઇટમાં જેટલા લોકો જોડાશે જેટલા દેશો જોડાશે તેમને ઓછામાં ઓછી એક વેટલેન્ડ સાઇટને તો નિયુક્ત કરવી પડશે કે એ જે છે એને સાચવવાનું કાર્ય કરશે. ઓકે રામસર સૂચિમાં સમાવેશ સ્થળ પર્યાવરણ અને પાત્રને જાળવવા માટે સરકાર પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓકે એટલે કે સરકારની જવાબદારી છે કે એ જગ્યા જે છે એને સાચવવાનું કામ કરે. ઓકે હવે એની અંદર સોનો સમાવેશ થાય છે તો કે જે રામસર સાઇટ છે એમાં સરોવર નદીઓ છે ભૂગર્ભ જળચર થઈ ગયું સ્વેમ થઈ ગયું માર્સિસ થઈ ગયું ભીના ઘાસના મેદાનો થઈ ગયા પીટલેન્ડ થઈ ગયું ઓસિસ થઈ ગયા આપણે ઓશન્સ થઈ ગયા. ઓકે નદી મુકો થઈ ગયા ડેલ્ટા અને ભરતીના ફ્લેટ થઈ ગયા મેંગ્રુવ્સ થઈ ગયા અને દરિયાકાંઠાના વિસ્તારો છે પરવાળાના ખડકો છે જળાશયો છે મીઠાના તળાવો છે. ઓકે ત્યારબાદ માછલીના તળાવો જે આપણે શું કહે કે માછલી આપણે ઉછેર કરીએ છીએ કે તે પણ આવી જાય છે. ચોખાના ડાંગરના જે ખેતરો છે એ પણ આવી જાય છે. ઓકે હવે આ બધું આપણે રામસર સંમેલનમાં તો એડ કરવામાં આવી દેવામાં આવ્યું છે. ઓકે પણ જ્યારે આપણે ભારતની વાત કરીએ છીએ તો જે ચોખાના ડાંગર થઈ ગયા માછલીના જે આપણે શું કહે કે તળાવો થઈ ગયા તો તેને આપણે ઇન્ડિયામાં જે છે રામસર સંમેલનમાં એડ નથી કરવામાં આવ્યું. ઓકે એક રીતે આપણે શું કહે કે ભારતનું એક રીતે ડિસ્ક્રિપ્શન કહી શકાય કે એને એડ નથી કરતા આપણે રામસર સાઇટ તરીકે. ઓકે હવે મોન્ટ્રેક્સ રેકોર્ડ. ઓકે તો આ એક મહત્વનો રેકોર્ડ છે એક રીતે. ઓકે આ મોન્ટ્રેક્સ રેકોર્ડનું કામ શું છે તો કે રામસર સાઇટ્સ જે છે એને સાચવવાનું જ કામ કરે છે. ઓકે મોન્ટ્રેક્સ રેકોર્ડ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. કેવી રીતે ટ્રેક કરવામાં આવે છે તો કે ઇકોલોજીકલ ફેરફારો જોવામાં આવે છે આની અંદર. ઓકે એટલે કે શું કરવામાં આવે છે તો કે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં એવા વેટલેન્ડનો સમાવેશ કરવામાં આવશે કે જેમાં તકનીકી વિકાસ કરવામાં આવે છે પ્રદૂષણ થઈ ગયું છે અથવા તો માનવ હસ્તક્ષેપ જે છે વધી ગયો છે અને કારણે જે એની જે ઓરિજિનાલિટી છે પર્યાવરણની પાત્રતા છે એમાં ફેરફાર થઈ ગયો છે ચેન્જ થઈ ગયો છે. ઓકે તો આપણે મોન્ટ્રેક્સ રેકોર્ડ જે છે એમાં નાખી દઈશું. ઓકે હવે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં જે છે ભારતના ઓલરેડી 2 વેટલેન્ડ જે છે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં જોવા મળે છે અત્યારે તો કે કયા છે તો કે કેવલાદેવી નેશનલ પાર્ક જે છે અને રાજ્ય રાજસ્થાનનું છે અને લોકતક લેક મણિપુરનું. ઓકે બધાને ખબર છે લોકતક લેક મણિપુરનું. ઓકે જેમાં આપણે ફૂમડી આવેલી છે. ઓકે અને આપણે સાંઘાઈ હરણ જોવા મળે છે. ઓકે તો એ બધા જે જોવા મળે છે. ઓકે તો એને જે છે લોકતક લેક જે છે તો આ બંને જે લેક છે ઓકે તો એ જે છે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં અત્યારે હાલમાં આવેલા છે. ઓકે આને પહેલાં પણ જે બીજા 2 જે આપણે શું કહે કે જે તળાવો છે ઓકે જે ચિલ્કા તળાવ છે અને કેવલાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન. ઓકે તો ચિલ્કા તળાવ પણ આપણે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં હતું પણ એ જે છે રિમૂવ થઈ ગયું છે અત્યારે હાલમાં બહાર નીકળી ગયું છે. ઓકે અને કેવલાદેવી જે જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અત્યારે પણ અંદર જ છે. ઓકે હવે જે આગળ વાત કરીએ વૈશ્વિક સંદર્ભની તો કે વિશ્વભરમાં 171 દેશમાંથી 2400થી વધુ રામસર સાઇટ છે. ઓકે અને મેક્સિકોની જે સૌથી વધારે જે છે મોટા વિસ્તારને આવરી લે છે. ઓકે એટલે કે મેક્સિકો પાસે સૌથી વધારે આપણે રામસર સાઇટ્સ છે. ઓકે એ રીતે તમે સમજી શકો છો. ઓકે હવે ભારતની રામસર સાઇટ્સની આપણે વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 1982ના રોજ જે છે રામસર સંમેલનને આપણે હસ્તાક્ષર કરેલું અને સુંદરવન જે છે ભારતનું સૌથી મોટું રામસર સ્થળ છે બધાને ખબર જ છે. ઓકે ચિલ્કા તળાવ કેવલાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ભારતમાં પ્રથમ રામસર સ્થળો તરીકે એડ થયેલા. ઓકે અને જેમાંથી આપણે કેવલાદેવી અને જે ચિલ્કા તળાવ જે બંને જે છે આપણે મોન્ટ્રેક્સ રેકોર્ડ જે આપણે આગળ વાત કરી તો તેની અંદર એડ કરવામાં આવેલા. ત્યારબાદ જે આપણે ચિલ્કા તળાવ જે છે આપણે મતલબ શું કહે કે પોતાની ગુણવત્તા સુધારે એને કારણે આપણે પાછું મોન્ટ્રેક્સ રેકોર્ડની બહાર લાવી દીધેલું. ઓકે તો એ રીતે આખું થયેલું. ઓકે હવે આગળ રેણુકા વેટલેન્ડ જે હિમાચલ પ્રદેશનું જે છે એ સૌથી નાની ભારતીય રામસર સાઇટ છે. ઓકે અને વિશ્વની પ્રથમ રામસર સાઇટ 1974માં આવેલી જે ઓસ્ટ્રેલિયા કોબર્ગ જે છે પેનિન્સુલા. ઓકે તેને આપણે સૌપ્રથમ રામસર સાઇટ તરીકે એડ કરવામાં આવેલી આખા વિશ્વમાં. ઓકે હવે ભારતમાં જો આપણે રામસર સાઇટની વાત કરીએ સંમેલનની વાત કરીએ તો કે 1 ફેબ્રુઆરી 1982ના રોજ આપણે ભારતમાં અમલમાં આવેલું આગળ આપણે જોયું કે હવે વેટલેન્ડના સ્થાન કદ અથવા તો માલિકીને ધ્યાનમાં લીધા વિના વેટલેન્ડ્સ નિયમો 2017 હેઠળ એને સૂચિત કરી શકાય છે અને ચોક્કસ બાકાત રાખવામાં આવે છે. કોને તો કે નદી નાળા થઈ ગયા ડાંગરના ખેતરો થઈ ગયા તો એવા બધાને આપણે બાકાત રાખવા હોય તો રાખી શકીએ છીએ. ઓકે ભારતની વાત કરીએ તો 7 લાખથી વધુ વેટલેન્ડ જોવા મળે છે. કે દેશના 4.5% વિસ્તારને આવરી લે છે. ઓકે નિયમ અને સંચાલનની વાત કરીએ તો વેટલેન્ડ સંરક્ષણ અને વ્યવસ્થાપન નિયમ 2017 જોવા મળે છે. તેના આધારે આપણે વેટલેન્ડને સાચવવામાં આવે છે ઇન્ડિયામાં. ઓકે
વર્તમાન સ્થિતિમાં જોઈએ તો કે માર્ચ 2024 સુધીમાં અત્યારે ભારતમાં લગભગ 80 જેટલા આપણે રામસર સાઇટ જે છે જોવા મળે છે. લગભગ નહીં એટલે કે 80 જેટલા આપણે રામસર સાઇટ જે છે ઇન્ડિયામાં અત્યારે હાલમાં આવેલા છે. ઓકે, હવે રામસર સાઇટ જે છે આવી રીતના અલગ અલગ છે. તમે અલગ અલગ આપણે શું કહેવાય કે રાજ્યો પ્રમાણે જોવા મળે છે. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો કે થોલ લેક થઈ ગયું, વઢવાણ વેટલેન્ડ થઈ ગયું, ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી થઈ ગયું, નળ સરોવર થઈ ગયું. કે તો આ જે છે આપણા ગુજરાતના વેટલેન્ડ થઈ ગયા. ઓકે, સોરી રામસર સાઇટ્સ થઈ ગયું. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક છે આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ ADMM પ્લસ. ઓકે, તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ લાઓસના જે VNTમાં છે આયોજિત 11મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની મીટિંગ પ્લસ જે છે એ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, ફિલિપાઇન્સ સાથે સમકક્ષો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ કરી હતી. ઓકે, હવે આસિયાન જે સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ છે એના વિશે વાત કરીએ તો કે આ બધું મતલબ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ તો પણ ન્યૂઝમાં છે એટલે આપણે જોઈ લઈએ. ઓકે, હવે ADM પ્લસ જે છે એમાં આસિયાન અને તેના સિવાયના 8 સંવાદ ભાગીદારો જે છે એનો સમાવેશ થાય છે. ઓકે, આપણે આસિયાન વિશે પણ થોડી વારમાં જોઈશું. કે હવે આમાં કોનો સમાવેશ થાય છે તો કે ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, રિપબ્લિક ઓફ ધ કોરિયા, રશિયા, યુનાઇટેડ સ્ટેટ, તો એમાં જે છે આ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. ઓકે, આ પ્લેટફોર્મમાં આટલા લોકોનો સમાવેશ થાય છે. ઓકે, પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે, સુરક્ષા માટે, સંરક્ષણ માટે સંયોજનને મજબૂત બનાવવાનું છે. કે બધાને ખબર છે શું કામ આપણે ભેગા થતા હોય છે મોસ્ટલી. ઓકે, હવે ઉદ્ઘાટનની સભાની વાત કરીએ તો 12 ઓક્ટોબર 2010ના રોજ વિયેતનામમાં હનોઈ જે છે ત્યાંથી આયોજનની શરૂઆત કરવામાં આવેલી. ઓકે, અને ત્યારબાદ દર વર્ષે જોવા મળે છે. ઓકે, દર 2 વર્ષે જોવા મળે છે મારા ખ્યાલથી. ઓકે, હવે દર વર્ષે જોવા મળે છે વાર્ષિક મીટિંગ. તો 2017થી જોવા મળે છે. ઓકે, પડકારરૂપ પ્રાદેશિક સુરક્ષા વાતાવરણ વચ્ચે સંવાદ અને સહકાર વધારવા માટે ADMM પ્લસ જે છે એની વાર્ષિક બેઠકો બોલાવવામાં આવે છે 2017થી. ઓકે, હવે ઉદ્દેશ્યોની વાત કરીએ તો ક્ષમતા નિમાણવાની છે. શેના માટે તો કે પડકારોને સંબોધવા માટે જે આસિયાન સભ્ય છે તેના દેશો માટે અને વિવિધ આસિયાન સભ્યો છે અને દેશની વિવિધતા અને ક્ષમતાઓને સ્વીકાર કરવા માટે. ઓકે, સંરક્ષણ સંસ્થાઓ વચ્ચે વધુ સંવાદ અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ સુરક્ષા સહયોગ દ્વારા પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપો. કે આંતરરાષ્ટ્રીય સુરક્ષાના પડકારોને સંબોધિત કરવું. કે જે આપણે મોસ્ટલી મિટિંગમાં કરતા હોય છે તે જ છે. ઓકે, હવે શાંતિ, સ્થિરતા, લોકશાહી અને સમૃદ્ધિ હાંસલ કરવા માટે યોગદાન આપવું. ઓકે, જેમ કે બાલી કોડ સેકન્ડ છે એમાં કલ્પના કરવામાં આવી હતી. આ બધું યાદ રાખવાની જરૂર નથી. આ શું છે? ઓકે, હવે આપણે આસિયાન સભ્ય દેશો છે એના વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાય વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપો. ઓકે, શાંતિપૂર્ણ, સુરક્ષિત, સમૃદ્ધ આસિયાનનું નિર્માણ કરવાથી હેતુથી જે કાર્યક્રમના અમલીકરણને સમર્થન આપે. ઓકે, સંવાદ ભાગીદારી સાથે બાહ્ય દેખાતા જે બાહ્ય સંબંધો છે એના પર ભાર મૂકો. કે મોસ્ટલી આપણે શાંતિ અને લોકશાહીને બધાની જ વાત કરવામાં આવે છે એની અંદર. ઓકે, હવે એટલું બધું આપણે માટે મહત્વનું નહોતું આ, પણ આસિયાન વિશે આપણે જાણવું મહત્વનું બને છે. ઓકે, હવે એસોસિએશન ઓફ ધ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. ઓકે, તો આ જે છે એશિયાના જે આપણે સાઉથ ઈસ્ટ વાળો વિસ્તાર છે. ઓકે, ઉત્તર પૂર્વ વાળો જે વિસ્તાર છે કે દક્ષિણ પૂર્વ વાળો જે વિસ્તાર છે તેની વાત કરવામાં આવે છે એની અંદર. ઓકે, જેમાં અલગ અલગ દેશો જેમ કે આની અંદર પહેલા તો 10 દેશોનો સમાવેશ થાય છે જે આપણે એશિયામાં આવેલા છે, દક્ષિણ પૂર્વ એશિયામાં જ આવેલા છે. જેમ કે બ્રુનેઈ થઈ ગયું, કંબોડિયા છે, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, વિયેતનામ. ઓકે, તો ભારત દેશથી આપણે સાઉથ અને ઈસ્ટમાં જોવા મળે છે. ઓકે, હવે તેના સભ્યોની વાત કરીએ તો આર્થિક અને સુરક્ષા અને સહયોગને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરતા હોય છે. ઓકે, આપણે સભ્યની વાત થઈ ગઈ. ઓકે, તિમોર લેસ્તે. ઓકે, તો તિમોર લેસ્તે જે છે 2022માં જે છે 11મું એક રીતે નિરીક્ષક દેશ તરીકે જોડાયું હતું 2022માં અને 11મો સભ્ય બની શકે છે. ઓકે, હવે સચિવાલયની વાત કરીએ તો જકાર્તા, ઇન્ડોનેશિયામાં આની જે છે હેડક્વાર્ટર આવેલું છે. ઓકે, હવે મુખ્ય તત્વોની વાત કરીએ તો વસ્તી આટલી જોવા મળે છે, જીડીપી આટલી જોવા મળે છે. બધા દેશોને સાથે મળીની વાત કરવામાં આવે છે. ઓકે, એક રાષ્ટ્રગીત પણ જોવા મળે છે, ધ્વજ પણ જોવા મળે છે, ફરતી અધ્યક્ષતા સાથે દ્વિવાર્ષિક સમિટ જોવામાં આવે છે આની. ઓકે, હવે સ્થાપનાની વાત કરીએ તો 8 ઓગસ્ટ 1967માં આની સ્થાપના થયેલી હતી અને બેંકોક થાઇલેન્ડમાં આની સ્થાપના થઈ હતી. તો એને કારણે એને બેંકોક ડિક્લેરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આસિયાન ઘોષણા તો બેંકોક ઘોષણા તરીકે કહેવામાં આવે છે. કે સ્થાપક દેશોમાં કયા કયા હતા તો કે ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપુર અને થાઇલેન્ડ. આટલા દેશો જે છે એનો સમાવેશ કરવામાં આવેલો. ઓકે, ત્યારબાદ બાકીના બધા દેશો એડ થયા અને ત્યારે 10 દેશો જોવા મળે છે. ઓકે, હવે સૂત્રની વાત કરીએ તો એક વિઝન, એક ઓળખ અને એક સમુદાય. ઓકે, તો એ રીતે આમનું સૂત્ર જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું આસિયાન. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ઓકે, તો ભારતની જે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે. ઓકે, તો તેને દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી છે જે હાલમાં લાંચના આરોપના સામનો કરી રહ્યો છે. ઓકે, હવે આપણે સોલાર એનર્જી જે કોર્પોરેશન લિમિટેડ ઓફ ઇન્ડિયા છે. ઓકે, એના વિશે વાત કરીએ તો કે ભારતમાં રિન્યુએબલ એનર્જી જોવા મળે છે. આપણે જે શું કહેવાય કે પુનઃપ્રાપ્ય ઉર્જા જે છે તો એનો ક્ષમતાના વિકાસ અને વિસ્તરણ માટે સમર્પિત જોવા મળે છે. ઓકે, આજે PSU છે એક રીતે. ઓકે, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. ઓકે, જે આપણે PSU તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સ્થાપના જોઈએ તો રાષ્ટ્રીય સૌર મિશન હેઠળ આની સુવિધા માટે આની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે,
નવી અને નવીનીકરણ જે ઉર્જા છે ઓકે, તો એના મંત્રાલય દ્વારા આને જે છે શું કહે એના હેઠળ આ જે છે કામ કરે છે ઓકે. એમાં જ આપણે લાંચની બાબત જોવા મળી છે ઓકે. હવે સંસ્થાપનની વાત કરીએ તો કે 2011માં બિન લાભકારી સંસ્થા કંપની તરીકે આને જે છે કંપની અધિનિયમ 1956ની કલમ 25 હેઠળ આને આપણે શું કહે કે સામેલ કરવામાં આવી હતી અને 2015માં કોમર્શિયલ કંપનીના રૂપમાં એને 2013નું જે આપણે એક્ટ જોવા મળે છે ઓકે, તો તેના હેઠળ આપણે સ્થાપના કરવામાં આવી હતી ઓકે. ત્યારબાદ વિઝન શું છે આનો? તો કે સૌરના કિરણોત્સર્ગી જે ઉપયોગ છે ઓકે, તેનો ઉપયોગ કરીને ઉર્જા સુરક્ષા હાંસલ કરવી અને ગ્રીન ઇન્ડિયા છે એનું નિર્માણ કરવું ઓકે. હવે રિન્યુએબલ સેક્ટરની એકમાત્ર જે છે એક CPIC ઓકે, PSU કહી શકાય ઓકે, જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કહી શકાય ઓકે, એક રીતે સરકારી કંપની કહી શકાય ઓકે. હવે અમલીકરણ એજન્સીની વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન આપણે થોડી વાર પહેલાં જે આપણે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશનની વાત કરી હતી જે પેરિસ એગ્રીમેન્ટમાં ઓકે, તે જ આપણે પરિપૂર્ણ કરવા માટે જે સૌર પવન અને હાઇબ્રિડ ઉર્જા છે જેવી રીતે આપણે ટાર્ગેટ હતો કે 2050 સુધીમાં 2030 સુધીમાં આપણે 50% જેટલું જે ઉત્પાદન કરે છે પાવરનું ઓકે, જે કોલસાનો ઉપયોગ કરીને, તો એને આપણે હટાવીને આપણે જે છે સૌર ઉર્જા, પવન ઉર્જા અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સનો યુઝ કરીને આપણે 50% જેટલું ઉત્પાદન જે છે વીજળીનું ઉત્પાદન આપણે આ વસ્તુનો યુઝ કરીને કરશું ઓકે, જે આપણે મતલબ કોલસાનો ઉપયોગ નહીં કરીએ એ રીતે ઓકે. હવે ટર્નકી પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ઓકે, તો કેટલાક પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, સરકારી વિભાગો છે એના માટે સૌર પ્રોજેક્ટ્સના વિકાસમાં સાહસ કરે છે ઓકે. હવે પાવર ટ્રેડિંગની વાત કરીએ તો પાવર ટ્રેડિંગ લાયસન્સ જોવા મળે છે આની પાસે ઓકે, જે અમલી યોજનાઓમાંથી સોલર પાવરને વેપારમાં સક્રિય બનાવે છે ઓકે. હવે આમાં જે છે સોલર પાવર આપણે ખરીદવા વેચવાનું પણ કામ કરવામાં આવે છે, એના માટે પાવર ટ્રેડિંગ લાયસન્સ જોવા મળે છે આની પાસે ઓકે. હવે એના વિશે પણ આપણે થોડું આગળ જોઈએ તો કે આ જે છે સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા જે વિકાસકર્તાઓની પાસે ઉર્જા પ્રાપ્ત કરે છે ઓકે, એટલે કે બિડિંગ કરવામાં આવે છે. બિડિંગ એટલે કે રીતે આપણે બિડિંગ તમને ખબર જ હશે, જે આપણે શું કહે કે ઓપ્શન રાખવામાં આવે છે એક રીતે ઓકે, જે સૌથી ઓછી બોલી લગાવે તેને વેચાઈ જાય કે રીતે ઓપ્શનમાં એવું છે કે સૌથી વધારે જે બોલી લગાવે તેને આપણે પ્રોજેક્ટ મતલબ તે ખરીદી જાય છે. પણ જ્યારે બિડિંગની વાત કરતા હોય છે ત્યારે જે સૌથી ધારો કે કોઈ પુલ બનાવે છે ઓકે, અને એમાં અલગ અલગ જે આપણે ટેન્ડર પાસ કરવામાં આવે છે ઓકે, ટેન્ડર જે ખરીદે છે તો એમાં જે સૌથી ઓછી બોલી લગાડી લો કે જે સૌથી સસ્તામાં જે બનાવી આપતો હોય તેની પાસે એ જે છે ટેન્ડર જતું રહે છે ઓકે, તો એ રીતે બિડિંગ કરવામાં આવતી હોય છે આની પણ ઓકે. ઉર્જાને વેચાણની વાત કરીએ તો લાંબા ગાળાના જે પાવર પરચેસ એગ્રીમેન્ટ છે, પાવર સેલ એગ્રીમેન્ટ ઓકે, એટલે કે ખરીદવાનું અને વેચવાના તો બંને એગ્રીમેન્ટ જોવા મળે છે. અને એ રીતે વીજળી વિતરણ કંપની છે આપણે ડિસ્કોમ જોવા મળે છે, જેમ કે આપણે ઉત્તર ગુજરાતની જે અલગ અલગ મતલબ ઉત્તર ગુજરાત થઈ ગયું અથવા તો દક્ષિણ ગુજરાતની વીજ કંપનીઓ જોવા મળે છે કે જેને ડિસ્કોમ તરીકે ઓળખવામાં છે, જે તમારા ઘર સુધી જે વીજળી પહોંચાડવાનું કામ કરતી હોય છે કે તેમને સોલર એનર્જી દ્વારા જે ઉત્પન્ન કરેલા જેટલા પણ જે શું કહે કે વીજળી ઉત્પન્ન કરવામાં આવી તેને ખરીદી પણ શકે છે અને વેચવામાં પણ આવે છે. જે આપણે આ કંપની છે ઓકે, જે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે ઓકે, તો તેના દ્વારા ઉર્જાનું વેચાણ અને ખરીદ પણ કરવામાં આવે છે ઓકે. આ રીતે આ જે છે કામ કરવામાં આવે છે એની અંદર ઓકે. હવે આગળ વાત કરીએ આની તો કે મિની રત્ન કેટેગરી જે છે વન્ય અને પાછે સ્ટેટસ જોવા મળે છે ઓકે, તો એને કારણે આ મહત્વની કંપની કહી શકાય એક રીતે ઓકે. 65.3 ગીગાવોટ પુરસ્કૃત ઉત્પાદન ક્ષમતાની દેખરેખ રાખે છે ઓકે. હવે સૌર ઉર્જામાંથી 40 ગીગાવોટ જેટલું ઉત્પન્ન કરે છે, જે 60%થી વધુ છે ઓકે. પવન ઉર્જા જે છે 16.3 ગીગાવોટ જેટલું ઉત્પન્ન કરે છે અને હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટ્સમાંથી લગભગ 9 ગીગાવોટ જેટલું પાવર જે છે જનરેટ કરે છે ઓકે. તો આ રીતે આખું જે આપણે સોલર એનર્જી માટે કામ કરતી જે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ આપણે પૂરી કરીએ ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે RS-26 રૂબેઝ મિસાઇલ ઓકે. તો રશિયાએ યુક્રેન પર RS-26 રૂબેઝ મિસાઇલ અથવા તો અલગ ICBM ઓકે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જે છે લોન્ચ કર્યું છે. એના પરિણામો જે છે અત્યારે શૂન્ય છે ઓકે, એટલે કે મતલબ માઠી અસર કોઈ જોવા નથી મળી ઓકે સ્પેસિફિક. હવે RS-26 રૂબેઝ મિસાઇલની આપણે વાત કરીએ તો આપણે આ જે છે એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે, તો તમે આ યાદ રાખી શકો છો કે હવે આમાં આપણે સ્પેસિફિક ડિટેલ્સ બધી યાદ રાખવાની જરૂર નથી કે ખાલી રશિયાની છે યાદ રાખી શકો છો. અને ICBM એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે જે યુક્રેન પર ફાયર કરવામાં આવી હતી ઓકે. આનું પરીક્ષણ 2012થી સ્ટાર્ટ કરવામાં આવેલું. આટલું લંબુ છે ઓકે, આટલું વજન ધરાવે છે 800 કિલો જેટલું આપણે શું કહે કે પરમાણુ હથિયાર વહન કરી શકે છે ઓકે. અને શું કહે કે મધ્યમ રેન્જથી આપણે શું કહે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જે છે એના વચ્ચે ઓસિલેશન એટલે કે વચ્ચે આવે છે ઓકે એક રીતે. હવે રેન્જ જોઈએ તો 2000થી 6000 કિલોમીટરની આપણે મુખ્યત્વે રેન્જ જોવા મળે છે, મધ્યમ રેન્જની બેલિસ્ટિક મિસાઇલ કહી શકાય. અને આ જે છે બહુવિધ સ્વતંત્ર રીતે લક્ષિત રી એન્ટ્રી વાહન છે ઓકે. રી એન્ટ્રી વાહન કેવી રીતે આપણને બધાને ખબર છે કે બેલિસ્ટિક મિસાઇલને જો આપણે પાથની વાત કરીએ ઓકે, જ્યારે આપણે શું કહે કે કોઈ ટાર્ગેટ પર આપણે પહોંચવાનું હોય છે ઓકે, મતલબ એટેક કરવાનો હોય છે ઓકે, તો આ જે છે વાતાવરણની બહાર જશે અને ફરીથી રી એન્ટ્રી કરીને પછી ટાર્ગેટ પર જવાનું કાર્ય કરે છે ઓકે. તો આનો પેરાબોલિક પાથ જોવા મળે છે જે આપણે બેલિસ્ટિક મિસાઇલની વાત કરતા હોય છે ત્યારે ઓકે. અને ક્રુઝ મિસાઇલનો આપણે ખબર છે કે સીધો પાથ જોવા મળે છે ઓકે. તો આ રીતે કામ કરતો હોય છે ઓકે. હવે જે વિકાસ કોના દ્વારા તો કે મોસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ થર્મલ ટેકનોલોજી છે એના દ્વારા બનાવવામાં આવે છે, જે રશિયનની બેલિસ્ટિક મિસાઇલ ડિઝાઇન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે ઓકે. હવે
ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલની જો આપણે વાત કરીએ તો ન્યુક્લિયર વોરહેડને આપણે વહન કરવા માટે જે છે મોસ્ટલી રચાયેલી હોય છે કે અને આનું જે લઘુત્તમ શ્રેણીની વાત કરીએ તો ઓછામાં ઓછી જે છે 55,000 કિલોમીટર સુધી દૂર જવી જોઈએ અને મહત્તમ રેન્જ જે છે એની 7,000થી 16,000 કિલોમીટર સુધીની રેન્જ હોવી જોઈએ. ઓકે, તો આ બે જે મહત્વની છે. ઓકે, હવે ICBM ઝડપી છે. ઓકે, અને અન્ય જે પ્રકારની જે બેલિસ્ટિક મિસાઇલ છે એના કરતાં વધુ રેન્જ ધરાવે છે. ઓકે, જેમ કે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો અગ્નિ-5 જોવા મળે છે, જેની રેન્જ છે 5,000 કિલોમીટરથી વધુ જોવા મળે છે, જે ભારતની ICBM છે. ઓકે, ICBM એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. ઓકે, એક જ કોન્ટિનેન્ટમાં એટલે કે ધારો કે ઇન્ડિયામાંથી જો આપણે ચાઇનામાં અટેક કરવો હોય કે તો તે કરી શકાય છે. ઓકે, એક જ કોન્ટિનેન્ટ એટલે કે આપણે જે ખંડ કહીએ છીએ કે એશિયા ખંડ છે તેની અંદર. ઓકે, તો આપણે કોઈ પણ જગ્યાએ આપણે હુમલો કરી શકીએ છીએ, તો એ રીતે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ એવી રીતે કહેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ અર્કાવતી નદી. ઓકે, તો ભારે ધાતુઓ અને ઝેરી પદાર્થો જેમાં પારો પ્રતિબંધિત જંતુનાશક જેમ કે DDT, કેન્સર પેદા કરતા જે પોલોસાયક્લિક જે એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ થઈ ગયા. ઓકે, અને ફ્લોરાઇડ છે તો એ બધાનો સમાવેશ થયો હતો, એને કારણે આ નદી ન્યૂઝમાં છે. ઓકે, હવે અર્કાવતી નદીની આપણે વાત કરીએ તો પહેલાં તો કર્ણાટકમાં છે. ઓકે, અને આ જે છે કાવેરી નદીની ઉપનદી છે. ઓકે, તમે મેપમાં જોઈ શકો છો. આ છે અહીંયા અર્કાવતી નદી જે વેટલેન્ડ છે જે કાવેરી નદીમાં આગળ જઈને જોડાઈ જાય છે. ઓકે, હવે નદી હિલ્સ ચિક્કાબલ્લાપુર જિલ્લો છે 1478 મીટરની ઊંચાઈ પર જે છે જોવા મળે છે. કે આનું સંગમ જોઈએ તો રામનગર જિલ્લામાં કનકપુરથી 34 કિલોમીટરની દક્ષિણે કાવેરી નદીમાં જે છે જોડાઈ જાય છે. કે રામનગરમાં જોડાય છે. કે હવે લંબાઈ એટલી જોવા મળે છે, આટલા ચોરસ કિલોમીટર આવરી લે છે. કે બેંગલુરુ શહેરને 1/3 જેટલા વિસ્તારને ધરાવે છે. કે હવે આની અંદર મહત્વનું છે કે બેંગ્લોર જે શહેર છે. ઓકે, તો એમાં જે જળાશયો જોવા મળે છે, તો એમાં જે છે બેંગ્લોરને પીવાનું પાણી પૂરું પાડવાનું કામ કરે છે, જે 1894માં બનાવવામાં આવેલું, જેમાં હેસર ઘટ્ટા જે જળાશય છે તે છે, અને બીજું છે થિપ્પાગોંડન હલી જળાશય. ઓકે, તો TG હલ્લી જે છે તરીકે ઓળખવામાં આવે છે, જે બેંગ્લોરને જે છે પીવાનું પાણી પૂરું પાડવાનું કામ કરે છે. ઓકે, હવે ઉપનદીઓ જોવા મળે છે આની તો કે કુમુદાવતી થઈ ગયું, સુવર્ણમુખી થઈ ગયું, વૃષભાવતી થઈ ગયું. ઓકે, તો આ જે છે એનો ઉપનદીઓ થઈ ગઈ જે આપણે અર્કાવતી છે તેની. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે તૃષ્ણા વન્યજીવી અભયારણ્ય. ઓકે, તો ત્રિપુરાના વન્ય વિભાગ અધિકારીઓએ તાજેતરમાં હરણના શિકારના રેકેટમાંથી કથિત સંડોવણ બદલ તૃષ્ણા વન્યજીવ અભયારણ્ય નજીક એક ઓટો રિક્ષા ચાલકની અટકાયત કરી હતી. ઓકે, હવે જે આપણે તૃષ્ણા વન્યજીવ અભયારણ્યની જે આપણે વાત કરીએ તો દક્ષિણ ત્રિપુરામાં આવેલ છે. આટલું જાણવું અંદર મહત્વનું છે. કે બાકી તો જે 1988માં એની સ્થાપના થયેલી, આટલા ચોરસ કિલોમીટર ફેલાયેલું છે. કે જંગલોમાં જોઈએ તો ઉષ્ણકટિબંધીય જંગલો, ભેજયુક્ત મિશ્ર પાનખર જંગલો, સવાના વુડલેન્ડ જોવા મળે છે. કે બારમાસી પાણીના નાળા જોવા મળે છે, જળાશયો અને ઘાસના મેદાનો પણ આની અંદર જોવા મળે છે. તમે મેપમાં જોઈ શકો છો, અહીંયા આવેલું છે. કે જે તૃષ્ણા વન્યજીવ અભયારણ્ય છે. ઓકે, હવે આગળ વાત કરીએ આની અંદર તો કે વૃક્ષો આટલા પ્રજાતિઓ જોવા મળે છે. કે આમાં મોસ્ટલી આપણે યાદ રાખવા જેવું એવું છે કે ગોર જે ભારતીય બાયસન જે છે અહીંયા જોવા મળે છે, અને બીજું જે છે કે હુલો ગિબન અહીંયા જોવા મળે છે, કે લુપ્તપ્રાય પ્રજાતિ છે જે ભારતીય ઉપખંડમાં માત્ર વાનર પ્રજાતિ છે. કે જે હુલો ગિબન છે, તો આ બંને વસ્તુ જે છે ઘણી મહત્વની બને છે, તો યાદ રાખો. ઓકે, બીજામાં જોઈએ તો ચિત્તો, જંગલી બિલાડી ને બધું જોવા મળે છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.